વિદ્યાર્થી મિત્રો, હું અતુલ કુમાર પરમાર આપ સૌનું આજના સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો જે ટોપિક છે એ છે કોમ્પ્યુટેશનલ થિંકિંગ. કોમ્પ્યુટેશનલ થિંકિંગ એક વિચારવાની પદ્ધતિ છે, એક કળા છે, જેને આપણે આજે જાણવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે આનો ઉપયોગ આપણે રોજબરોજના જીવનમાં કેવી રીતના કરી શકીએ અને આપણા જીવનમાં આવતી સમસ્યાનું હલ અથવા તો ઉકેલ આપણે અસરકારક રીતે કેવી રીતના મેળવી શકીએ. તો ચાલો જોઈએ કે આજના સેશનની અંદર આપણે કઈ વસ્તુ જોવાના છીએ. તો આજે સૌ પ્રથમ તો આપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો પરિચય મેળવીશું. ત્યારબાદ કોમ્પ્યુટેશનલ થિંકિંગમાં આવતા વિવિધ ઘટકો વિશે માહિતગાર થઈશું. ત્યાર પછી કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને સ્ટેમ માઇન્ડસેટ વચ્ચે શું સંબંધ છે તેને જાણવાનો પ્રયત્ન કરીશું અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ તમારી સમસ્યા હલ કરવાની કુશળતાને કેવી રીતના વિકસિત કરી શકે છે અને આજના યુગમાં કોમ્પ્યુટેશનલ થિંકિંગનું મહત્વ શું છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમારી સામે આ શબ્દ આવે છે કોમ્પ્યુટેશનલ થિંકિંગ, ત્યારે ઘણા બધા વિચારો તમને આવતા હશે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ એટલે શું આ કોઈ ગણતરી કરવાની પ્રક્રિયા છે અથવા તો કોમ્પ્યુટરને લગતું કોઈ જ્ઞાન છે? એવા ઘણા અઢળક પ્રકારના વિચાર તમને આવતા હશે. તો બાળકો, હું તમને વિનંતી કરું કે અત્યારે તમને જે પણ વિચાર આવી રહ્યા છે, તમારા વિચાર પ્રમાણે અને તમારા મંતવ્ય પ્રમાણે આ કોમ્પ્યુટેશનલ થિંકિંગ શું છે એક પેપરમાં લખી લો. આ લખ્યા બાદ તમે તમારા બાજુમાં રહેલા વિદ્યાર્થીઓ સાથે પણ આની ચર્ચા કરી શકો છો કે તમારા મંતવ્ય પ્રમાણે કોમ્પ્યુટેશનલ થિંકિંગ એટલે શું. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો તમારું જે સમજ છે એ તમે લખી હશે અને તમારા સાથી મિત્ર સાથે એની ચર્ચા કરી હશે. તો અહીંયા તમે થોડી ઘણી ઇમેજ જોઈ રહ્યા છો અને એ મુજબ કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ વ્યાપક રૂપે વપરાતી વસ્તુ છે અને એક વિચારવાની પદ્ધતિ છે. કદાચ આપણે કોઈ રોબોટ બનાવવો છે અથવા તો એક વિજ્ઞાની જે એસ્ટ્રોનોટ છે, જે અંતરિક્ષની યાત્રા કરી રહ્યા છે, તો એમને તૈયાર કરવા માટે પણ કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરની અંદર જ્યારે આપણે કોઈ વેબસાઇટ જોઈ રહ્યા છે અથવા તો કોઈ વસ્તુનું કાર્ય કરી રહ્યા છે, તો એમાં પણ આપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ જોઈ શકીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટેશનલ થિંકિંગ માત્ર ટેકનોલોજી કે કોમ્પ્યુટર સુધી સીમિત નથી. આપણા રોજબરોજના જીવનમાં પણ ઘણી બધી જગ્યાએ આપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે તમારા શિક્ષક જે તમને કંઈક ભણાવી રહ્યા છે, તો ત્યાં પણ કોમ્પ્યુટેશનલ થિંકિંગ આવે છે. તમારા ગામમાં અથવા તમે જે જગ્યાએ રહો છો એની આસપાસ જો કોઈ બગીચો છે અથવા તો ખેતર છે, એની અંદર એક માળી અથવા તો એક ખેડૂત કામ કરી રહ્યો છે, તો ત્યાં પણ કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ થયેલો છે. તમે શાળામાં આવો છો, શાળાથી આવી ભણી અને ઘરે જ આવો છો અને તમારું હોમવર્ક કરો છો, તો તેમાં પણ કોમ્પ્યુટેશનલ થિંકિંગ રહેલું છે. અને છેલ્લે જે જમવાનું આપણે બનાવીએ છીએ ઘરે, તો તેમાં પણ તમે આનો ઉપયોગ જોઈ શકો છો. તો માત્ર ટેકનોલોજી, કોમ્પ્યુટર કે બીજી વસ્તુઓમાં નહીં, પરંતુ રોજબરોજની જિંદગીમાં કોમ્પ્યુટેશનલ થિંકિંગ રહેલું છે અને રોજબરોજના જીવનમાં જે સમસ્યા આવે છે એનું નિરાકરણ લાવવા માટે તમને આ પદ્ધતિ ઉપયોગી નીવડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જિજ્ઞાસા છે, તમારે જાણવું છે કે આ કોમ્પ્યુટેશનલ થિંકિંગના ઘટકો કયા છે અને તમે પણ એનો ઉપયોગ કેવી રીતના કરી શકો અને તમારું જીવન કેવી રીતના તમે સરળ અને આસાન બનાવી શકો. તો કોમ્પ્યુટેશનલ થિંકિંગની જો વ્યાખ્યા જોઈએ તો કોમ્પ્યુટેશનલ થિંકિંગ એક વિચારવાની પદ્ધતિ છે, જેના દ્વારા વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ સમસ્યાને વ્યાખ્યાયિત કરી શકો છો અને એનો ઉકેલ મેળવી શકો છો. આ તમને ઝડપથી સમસ્યા સમજવામાં તેમજ તેનો ઉકેલ કેળવવા માટે મદદરૂપ બનશે. તો કોમ્પ્યુટેશનલ થિંકિંગ એના 4 ઘટકો રહેલા છે અને એ 4 ઘટકો આ મુજબ છે. પહેલું તો તમારી સામે જ્યારે પણ કોઈ પણ સમસ્યા આવે તો તમે એનું વિઘટન કરો, એટલે ડીકમ્પોઝ કરો. ત્યાર પછી તમે એની અંદર રહેલી પેટર્નને ઓળખો
કે આની અંદર કઈ કઈ વિવિધ પેટર્ન રહેલી છે. પછી જે નાકામની વસ્તુઓ છે એને એબ્સ્ટ્રેક્ટ કરો અને એના બાદ તમે અલ્ગોરિધમ દ્વારા એ સમસ્યાને હલ કરી શકો છો. જ્યારે કોમ્પ્યુટેશનલ થિંકિંગના ઘટકો આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે ડિકમ્પોઝિશન, પેટર્ન રેકોગ્નિશન, એબ્સ્ટ્રેક્શન અને અલ્ગોરિધમ થિંકિંગ અત્યારે કદાચ તમને ઘણા મુશ્કેલ લાગતા હોય અને ઘણા ભારે લાગતા હોય, પરંતુ ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ચોક્કસથી આપણને એ ખૂબ જ સરળ રીતે સમજાઈ જશે. તો એક સાદું રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું એક ઉદાહરણ લઈએ કે માની લો કે તમે જે જગ્યાએ રહો છો ત્યાં એક કબાટ છે, તિજોરી છે, અથવા તો એક એવી વસ્તુ છે જ્યાં તમે તમારા કપડાં મૂકો છો અને ગોઠવો છો. ઘણા વખતથી વિદ્યાર્થી મિત્રો આ જે કબાટ છે અથવા તિજોરી છે તે અસ્તવ્યસ્ત છે અને એની અંદર જે કપડાં ગોઠવેલા છે એ ઘણા અસ્તવ્યસ્ત પડ્યા છે અને આપણે તેને ગોઠવવાના છે. તો આજે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કરી અને એક ઉદ્દેશ રાખીએ કે લાંબા સમય સુધી તમે જે આ કપડાં હવે નવેસરથી ગોઠવો છો એ વ્યવસ્થિત સચવાઈ રહે અને તમને એક સુંદર કબાટ જોવા મળે. તો આમાં આપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કરી અને ચાલો અસ્તવ્યસ્ત કબાટને એક સારી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું પગથિયું વિદ્યાર્થી મિત્રો, કબાટમાં જેટલા પણ કપડાં પડ્યા છે એ બધાને આપણે બહાર કાઢી લઈએ. ત્યારબાદ આપણું બીજું સ્ટેપ હશે કે સ્કૂલ, તહેવારો અને લગ્ન માટેના જે પણ કપડાં છે આપણા એને અલગ અલગ કરી લઈએ. ત્યારબાદ ત્રીજું સ્ટેપ હશે કે જે નાકામની વસ્તુઓ છે અથવા તો નકામી વસ્તુઓ છે જે તમે તમારી આસપાસ જોઈ રહ્યા છો એને તમે અલગ કાઢી લો. એ કદાચ કપડાં પણ હોઈ શકે અથવા તો બીજી વસ્તુઓ પણ હોઈ શકે જે તમને એવું લાગે છે કે અત્યારે તમારે એની જરૂર નથી, એ નકામી વસ્તુઓ છે અને તમે હવે એને કબાટમાંથી બહાર કાઢવા માંગો છો. તો આવી વસ્તુઓને તમારે અલગ કરી લેવાની છે. ચોથું સ્ટેપ છે કે હવે અલગ અલગ કરેલા કપડાને તમે સંકેલી લો, વ્યવસ્થિત વાળી લો અને ત્યારબાદ દરરોજ ઉપયોગમાં આવતા કપડાને આગળ અને કોઈક વખત ઉપયોગમાં આવતા કપડાને પાછળ મૂકી કબાટને વ્યવસ્થિત ગોઠવી લો. તો આ 4 જે સ્ટેપ છે અથવા તો પગથિયા છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ થયેલો છે. આમ તો તમને બાળકો સરળ લાગશે કે આપણે કંઈ કર્યું જ નથી, માત્ર કપડાં બહાર કાઢ્યા, એને અલગ કર્યા, નાકામની વસ્તુઓને બહાર કાઢી મૂકી, કપડાને પાછા સંકેલી લીધા, ગોઠવી લીધા અને એને વ્યવસ્થિત રીતે કબાટમાં ફરીથી મૂકી દીધા. આ તો ખૂબ જ સરળ છે. આમાં કઈ જગ્યાએ કોમ્પ્યુટેશનલ થિંકિંગ રહેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અગાઉ જે કોમ્પ્યુટેશનલ થિંકિંગના ઘટકો જોયા હતા એને આ સ્ટેપ સાથે મૂકવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ તમને દેખાશે કે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ આપણે આ કબાટને વ્યવસ્થિત ગોઠવવા માટે કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે પ્રથમ સ્ટેપ જોયું હતું કે આપણે બધા કપડાને બહાર કાઢ્યા, તો આ બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એને આપણે વિઘટન તરીકે ઓળખીએ છીએ કે જે પણ વસ્તુઓ છે આપણી પાસે એને બહાર કાઢીએ અથવા તો એને અલગ અલગ મૂકવાનો પ્રયત્ન કરીએ. તો બધા કપડાને બહાર કાઢવાની જે અલગ અલગ પ્રક્રિયા તમે કરી એને આપણે વિઘટન તરીકે ઓળખીએ છીએ. હવે બીજું પગથિયું હતું જેમાં આપણે કપડાને ઉપયોગમાં જ્યાં જ્યાં લઈએ છીએ એ પ્રમાણે એને વર્ગીકૃત કર્યા. એટલે આપણે પેટર્ન ઓળખી કે સ્કૂલમાં પહેરવાના કપડાં કયા, તહેવારે પહેરવાના એટલે કે દિવાળી આવતી હોય, ઈદ આવતી હોય અથવા ક્રિસમસ આવતી હોય અથવા બીજા પ્રકારના તહેવાર આવતા હોય ત્યારે આપણે જ્યારે કપડાં પહેરીએ છીએ તો એ કપડાં કયા અને લગ્નમાં પહેરવા માટેના કપડાં કયા. હવે જ્યારે આપણે ચોક્કસ પેટર્ન ઓળખી કે આ પ્રકારના જો કપડાં હોય તો એ મુખ્યત્વે આપણે તહેવારમાં પહેરીએ છીએ, આ પ્રકારના જો કપડાં આપણને દેખાય છે તો મુખ્યત્વે એ આપણે લગ્નમાં પહેરીએ છીએ અને સ્કૂલ ડ્રેસ છે તો એ આપણે એને સ્કૂલમાં પહેરતા હોઈએ છીએ. તો આ અલગ અલગ પેટર્નને ઓળખી અને આપણે એનું ફરીથી એક વખત વર્ગીકરણ કરેલું છે. ત્યાર પછી આવે છે અમૃત વિચારણા, એટલે કે નકામી વસ્તુ
ને આપણે અલગ કરી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જે પણ વસ્તુ આપણને કામમાં નથી આવતી અને બિનજરૂરી હોય છે, તો જો આપણે એને અલગથી કાઢી નાખીએ તો એ આપણા કામની વચ્ચે નહીં આવે. એટલે અમૃત વિચારણા એબ્સ્ટ્રેક્શન કરવું એ ખૂબ જ જરૂરી બને છે. એબ્સ્ટ્રેક્શન કરી અને નકામી વસ્તુને દૂર કરીએ, જેથી કામની વસ્તુ આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો તમે જોયું, કબાટ ગોઠવતી વખતે જે કપડાં જૂના હતા, ફાટી ગયેલા અથવા તો ના કામના હતા, એને આપણે અલગ કરી લીધા, એટલે કે આપણે એબ્સ્ટ્રેક્શન કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો ચોથો સ્ટેપ આવશે, જે છે અલ્ગોરિધમ ડિઝાઇન અથવા તો અલ્ગોરિધમ થિંકિંગ. આ અલ્ગોરિધમ શું છે વળી નવું? એવો પ્રશ્ન વિદ્યાર્થી તમને થતો હશે. તો અલ્ગોરિધમ ડિઝાઇન અથવા થિંકિંગ કોઈ નવી વસ્તુ નથી. તમે સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુ કરી છે એ જ અહીંયા દર્શાવવામાં આવી છે. તો હવે જે કપડાં તમે સંકેલી લીધા છે, તો સૌપ્રથમ વારંવાર ઉપયોગમાં આવતા કપડાં આગળ રાખીએ, અને ત્યારબાદ જે કપડાં કોઈ જ વખત ઉપયોગમાં લેવાના છે, જેમ કે લગ્નગાળામાં પહેરાતા કપડાં, તહેવાર વખતે પહેરાતા કપડાં, જે કોઈ જ વખત આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો એવા કપડાને આપણે પાછળની બાજુ મૂકીએ. તો આ રીતે જો તમે કપડાને ગોઠવશો તો કહેવામાં આવે કે અલ્ગોરિધમ થિંકિંગનો ઉપયોગ કરી અથવા અલ્ગોરિધમ ડિઝાઇનનો ઉપયોગ કરીને તમે કપડાને ગોઠવ્યું છે. તો છે ને સરળ વિદ્યાર્થી મિત્રો, આ કોમ્પ્યુટેશનલ થિંકિંગના ઘટકો. માત્ર 4 જ ઘટકો દ્વારા આપણે કોઈ પણ સમસ્યાનું સમાધાન લાવી શકીએ છીએ. સૌથી પહેલા આપણે વિઘટન કરવું, એટલે કે ડિકમ્પોઝ કરવું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પેટર્નને ઓળખવી, પેટર્ન રેકોગ્નિશન કરવું. ત્યાર પછી એબ્સ્ટ્રેક્શન, એટલે અમૃત વિચારણા, નાકામની વસ્તુને અલગ કરવી. અને ચોથું સ્ટેપ એટલે કે અલ્ગોરિધમ ડિઝાઇન અથવા તો અલ્ગોરિધમ થિંકિંગ, સ્ટેપ બાય સ્ટેપ વિચારી અને એ વસ્તુને મૂકવી અથવા તો એને ડિઝાઇન કરવી. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, કબાટ ગોઠવવાની એક સામાન્ય પ્રક્રિયા, અને એની અંદર આપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કર્યો. અને વિદ્યાર્થી મિત્રો, જો આ રીતે તમે કબાટ ગોઠવશો તો હું આશા રાખું અને એ જરૂરથી થશે કે તમારું જે કબાટ છે એ વારંવાર અસ્તવ્યસ્ત નહીં થાય, વારંવાર એને ગોઠવવું નહીં પડે, કારણ કે ખૂબ જ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા તમે એને ગોઠવ્યું છે અને તમે એને લાંબા સમય સુધી જોઈ શકશો કે એ વ્યવસ્થિત ગોઠવાયેલું રહેશે અને તમને એક સુંદર કબાટ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, કબાટના ઉદાહરણ દ્વારા તો આપણે સમજી ગયા કે કોમ્પ્યુટેશનલ થિંકિંગના ઘટકો કયા છે, પણ એને હજુ વિસ્તૃત પ્રમાણમાં જાણવાનો પ્રયત્ન કરીએ કે વિઘટન એટલે શું. તો વિઘટન એટલે કોઈ પણ પ્રક્રિયા અથવા તો સમસ્યાને એક નાના વ્યવસ્થિત ભાગોમાં વિભાજિત કરવી. જ્યારે પણ તમારી સામે કોઈ સમસ્યા આવે છે ત્યારે તમે સૌથી પહેલા વિચારો કે આ સમસ્યાને હું નાના ભાગોમાં કેવી રીતના વિભાજિત કરું, જેના કારણે અલગ અલગ સમસ્યાને આપણે જોઈ શકીએ. તો આખી આ પ્રક્રિયાને આપણે વિઘટન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જે સમસ્યાને તમે નાના ભાગોમાં વિભાજિત કરી છે, એમાં જુઓ કે કોઈ પેટર્ન નીકળીને આવી છે, કોઈ વલણો તમને દેખાય છે, કોઈ નિયમિતતાનું અવલોકન તમને થાય છે. આમાં આપણે વિદ્યાર્થી મિત્રો એક ચાનું ઉદાહરણ લઈએ કે માની લો કે આપણે ઘરમાં એક ગરમા ગરમ ચા બનાવી છે, તો આપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કરીને ચા કેવી રીતના બનાવી શકીએ. તો પહેલા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિઘટનમાં જઈએ પાછા. તો આપણે પાછા જઈએ કે ચા બનાવવાની જે પ્રક્રિયા છે એમાં તમારે વિઘટન કરવું પડશે કે સૌપ્રથમ હું કઈ વસ્તુ કરીશ, મને કઈ સામગ્રીની જરૂર પડશે. તો ચા બનાવવા માટે વિદ્યાર્થીઓ, તમને બધાને જ ખ્યાલ છે કે આપણને દૂધ જોઈએ, પાણી જોઈએ, ચા જોઈએ, ગેસ જોઈએ, તપેલી જોઈએ, એવા વિવિધ સાધન અને સામગ્રીની જરૂર પડશે. તો હવે આપણે વિઘટન કરી લીધું કે આપણને કઈ વસ્તુની જરૂર પડવાની છે જ્યારે આપણે ચા બનાવવા જઈ રહ્યા છે, અને સ્ટેપ બાય સ્ટેપ આપણે ચા કેવી રીતના બનાવીશું. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે જનરલી જ્યારે પણ આપણે ચા બનાવતા હોઈએ ત્યારે સૌપ્રથમ આપણે તપેલીને ગેસ ઉપર ચઢાવીએ છીએ.
ગેસ ચાલુ કરીએ છીએ અને ત્યારબાદ પાણી નાખી અને એને ગરમ કરીએ છીએ. તો આ એનું જનરલ સ્ટેપ છે કે સૌ પ્રથમ ગેસ ચાલુ કરવો, તપેલી ચડાવવી, એની અંદર પાણી નાખવું, એને ગરમ કરવું, ત્યારબાદ પાણી ઉકળી જાય ત્યારબાદ એમાં ચા નાખવી, પછી તેને થોડું ઉકળવા દેવું. તો આ જે પ્રક્રિયા છે એ છે પેટર્ન, કે કોઈ પણ વખત જ્યારે આપણે ચા બનાવતા હોઈએ છીએ ત્યારે આ સિમિલર પેટર્નને આપણે ફોલો કરતા હોઈએ. તો પેટર્ન ઓળખો, પેટર્ન રેકોગ્નાઇઝ કરો. ત્યાર પછી અમૃત વિચારણા. તો તમારા રસોડા ઉપર ઘણી બધી વસ્તુઓ પડી હશે, ચમચી પડી હશે, થાળી પડી હશે, મીઠું પડ્યું હશે, મસાલા પડ્યા હશે. તો આપણે એને અલગ કરીએ છીએ કેમ કે આપણને ચા બનાવવા માટે આ બધી વસ્તુની જરૂર નથી. જો આ બધી વસ્તુ આપણી સામે આવશે તો કદાચ જે જરૂરી વસ્તુઓ છે એના ઉપર આપણું ધ્યાન નહીં જાય અને બિનજરૂરી વસ્તુઓ આપણું ધ્યાન ખેંચી લેશે. એટલે આ બધી વસ્તુઓને આપણે જોતા નથી, આપણે એને અલગ રાખીએ છીએ. ત્યાર પછી આપણે અલ્ગોરિધમ ડિઝાઇન કરીએ છીએ કે હવે વસ્તુઓ મારી પાસે છે, મેં તપેલી ચડાવી દીધી છે અને સ્ટેપ બાય સ્ટેપ હું ચા બનાવીશ અને ચા રેડી થશે. તો તપેલી ગરમ છે, એમાં આપણે એની અંદર ચા નાખી દીધી, ચા ઉકળી રહી છે અને ચોક્કસ સમયે આપણને ખ્યાલ છે કે હવે આપણે દૂધ રેડીશું. દૂધ રેડ્યા પછી તમે ખાંડ નાખશો અને ત્યારબાદ દૂધની સાથે એને ઉકળવા દેશો અને 4-5 ઉભરા આવ્યા પછી તમે સ્ટેપ ઓફ કરો છો અને તપેલીને લઈ લો છો, સાણસી વડે પકડો છો અને એને કીટલીમાં ગળણીની મદદથી તમારી ચા ગાળી લો છો અને પછી ગરમા ગરમ ચા તમે કપમાં અને રકાબીમાં પીરસો છો અને બધા ચાનો સ્વાદ લે છે અને ચા ઉપયોગમાં આવે છે. તો આ રીતે ચાનો પણ એક નાનું ઉદાહરણ દઈ અને આપણે સમજ્યા કે આ ઘટકોનો ઉપયોગ આપણે કેવી રીતના કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે સ્ટેમ માઇન્ડસેટની સાથે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો સંબંધ શું. વિદ્યાર્થી મિત્રો, તમને એવું થતું હશે કે સ્ટેમ માઇન્ડસેટ વળી એટલે આ શું? તો આ ખૂબ જ સરળ વસ્તુ છે. આ એક માનસિકતા છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમે કોઈ વસ્તુ જુઓ છો ત્યારે શું તમે વૈજ્ઞાનિક ઢબે તમે ગણતરી કરી અને વસ્તુને જોઈ શકો છો કે નથી જોઈ શકતા? એને જ આપણે સ્ટેમ માઇન્ડસેટ કહીએ છીએ. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુને જોવી એટલે કે સ્ટેમ માનસિકતા અથવા તો સ્ટેમ માઇન્ડસેટ. તો માની લો કે તમે ચોમાસાની સિઝનમાં છો, તમે સ્કૂલેથી ઘરે આવી રહ્યા છો અને એ દરમિયાન તમે કોઈક જગ્યાએ તમે છત્રીનો ઉપયોગ કર્યો જ્યાં ખૂબ જ વરસાદ હતો અને તમે વરસાદથી બચવા માટે છત્રીનો ઉપયોગ કર્યો. હવે જ્યારે તમે ઘરે આવો છો ત્યારે આ છત્રી ખૂબ જ ભીની છે અને વિદ્યાર્થી મિત્રો, તમારે આ છત્રીને સૂકવવાની છે. તો ઘણા બધા વિકલ્પો છે તમારી પાસે છત્રીને સૂકવવા માટે. એક તો છત્રીને તમે બહાર મૂકી દો, જ્યાં તડકો આવતો હોય ત્યાં એ છત્રી સુકાઈ શકે છે. બીજો વિકલ્પ છે કે જ્યાં એક જગ્યા છે જ્યાં ઠંડક છે અથવા તો ચોક્કસ જગ્યા છે ત્યાં તમે છત્રીને મૂકી દો. ત્રીજો વિકલ્પ એ પણ છે કે જો તમે સ્ટેમ માઇન્ડસેટ લગાવો તો તમે એવું પણ વિચારી શકો કે જો મારે છત્રીને જલ્દી સૂકવી દેવી છે તો એવી જગ્યા મારે જોઈશે જ્યાં ઘણો બધો પવન હશે અને જ્યાં છત્રી જલ્દીથી સૂકવી જાય. તો તમારા ઘરની અંદર જ જ્યાં પંખો શરૂ હોય તો જો પંખાની નીચે તમે થોડો સમય છત્રીને મૂકી દેશો તો છત્રી ઝડપથી સુકાઈ જશે. તો અહીંયા તમે વૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ કર્યો છે અને તમારા કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કરી અને તમે જોયું કે જ્યાં પવન વધારે છે અથવા તો જ્યાં પવન વધારે આવી રહ્યો છે એ જ જગ્યાએ તમારી છત્રી જલ્દીથી સુકાશે. તો આ જ સ્ટેમ માઇન્ડસેટ છે અને અહીંયા પણ તમે જોઈ શકો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી તમે આને ઉકેલી શક્યા છો. તો જો તમારી પાસે વૈજ્ઞાનિક અભિગમ છે, તમારી પાસે સ્ટેમ માઇન્ડસેટ છે અને વિદ્યાર્થી મિત્રો, જો તમે વિઘટન, અમૃત વિચારસરણી, પેટર્નની ઓળખ અને અલ્ગોરિધમ થિંકિંગ એટલે અલ્ગોરિધમ ડિઝાઇનને જાણો છો તો ખૂબ જ સરળતાથી આ બંનેનો ઉપયોગ કરી તમે જટિલમાં જટિલ સમસ્યાનું નિવારણ લાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એ પણ પ્રશ્ન થતો હશે કે કોમ્પ્યુટેશનલ થિંકિંગ તમારી સમસ્યાની કુશળતાને કેવી રીતના વિકસિત કરી શકે?
તો જો તમે આ 4 ઘટકોનો ઉપયોગ કરો છો, કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કરો છો, તો એક વૈજ્ઞાનિક પદ્ધતિથી તમે કોઈ પણ સમસ્યાનું સમાધાન કરી શકો છો. તમારી અંદર સ્ટેમ માનસિકતાનો વિકાસ થશે. તમે કોઈ પણ વસ્તુમાં ગણતરી કરશો, કોઈ પણ વસ્તુમાં ટેકનોલોજી કઈ જગ્યા પર છે એનો વિચાર કરશો. તમે વૈજ્ઞાનિક રીતે એ વસ્તુને જોવાનો પ્રયત્ન કરશો અને સમસ્યાને હલ કરવા માટેના જે આવશ્યક વલણો છે, જેવા કે આત્મવિશ્વાસની સાથે અસ્પષ્ટતાનો સ્વીકાર કરવો, સતત પ્રયોગો કરવા, પુનરાવર્તન કરવું, આપણે એકલા નહીં પણ આપણા સાથી મિત્રો સાથે જોડાઈને કામ કરવું, આપણને ખ્યાલ ના આવે તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને રિસર્ચ કરવું, બીજા જે અગ્રેસર વ્યક્તિઓ છે એમની સાથે જોડાવું અને કંઈક વસ્તુ જાણવાનો પ્રયત્ન કરવો. ત્યારબાદ જીવનભર શીખનારા બની રહેવું, નવા સંસાધનો, સામગ્રીને એકત્રણ કરવું, એનું વિશ્લેષણ કરવું, તેમજ વિવેચનાત્મક અને સત્માત્મક વિચારો કરવા જેવી કુશળતાઓ અને જેવી માનસિકતાઓ તમારી અંદર વિકાસ પામશે જો તમે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ રોજબરોજના જીવનમાં કરી રહ્યા છો. અને જો તમારી અંદર આ આવશ્યક વસ્તુઓનો વિકાસ પામે છે અથવા વલણો વિકસિત થાય છે, તો જરૂરથી તમે સમસ્યા ખૂબ જ સારી રીતે હલ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમને એ પણ પ્રશ્ન થતો હશે કે કોમ્પ્યુટેશનલ થિંકિંગનું મહત્વ શું? તો તમે જોઈ રહ્યા છો કે આજનો જે યુગ છે 21મી સદીનો યુગ છે અને ટેકનોલોજી ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. તમે જોશો કે કેટલા પ્રકારના મોબાઈલ વિદ્યાર્થીઓ આપણી પાસે આવી રહ્યા છે. પહેલા જે મોબાઈલનો આપણે ઉપયોગ કરતા હતા, ખૂબ જ સાદા મોબાઈલ વાપરતા હતા. હવે જે મોબાઈલ આપણી પાસે આવી રહ્યા છે એની અંદર એક હાઈટેક કેમેરા છે, એની અંદર ઘણા બધા સોફ્ટવેર છે, ઘણી બધી એપ્લિકેશનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તથા આ એ પ્રકારના મોબાઈલ છે જેને આપણે એક મિની કોમ્પ્યુટર કહી રહ્યા છે. તો તમારી પાસે આવતો મોબાઈલ, તમે કદાચ જો ફરવા બહાર જતા હોય તો સિટીમાં તમે ઘણી બધી જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ થતો જોયો હશે. તમે જે ફિલ્મો જુઓ છો એ પણ ફિલ્મોમાં તમે ટેકનોલોજીનો ઉપયોગ થતો જોયો છે. તો આ એક એવી સદી છે જેમાં ટેકનોલોજી ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહી છે અને આપણા રોજબરોજના જીવનમાં ટેકનોલોજી એ અમૂલ્ય ભાગ ભજવે છે. તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી આપણી જે સમસ્યા છે એનું સમાધાન આપણે કેવી રીતના કરી શકીએ અને જટિલ સમસ્યાને આપણે સરળતાથી કેવી રીતના ઉકેલ મેળવી શકીએ એ તમને આ કોમ્પ્યુટેશનલ થિંકિંગમાં જાણવા મળ્યું. તો ઘણા બધા એવા કામો છે જે કદાચ એક કોમ્પ્યુટર કરી શકે છે પણ અત્યારે આપણે કરી રહ્યા છે. તો શું આ કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કરી આપણે એવું કંઈક વિકસાવી શકીએ અથવા ટેકનોલોજીનો ઉપયોગ કરી એવું કંઈક આપણે વિકસાવી શકીએ જેના કારણે આપણા કામ સરળ બને અને આપણે ઘણી બધી સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ? તો કોમ્પ્યુટેશનલ થિંકિંગનું મહત્વ એ જ રહેલું છે કે આ તમને એ રીતે આ કોમ્પ્યુટેશનલ થિંકિંગની પદ્ધતિ જો તમે વિકસિત કરી લેશો તો સમસ્યા ન માત્ર તમે સારી રીતે જાણી શકશો, પરંતુ તમે ટેકનોલોજીનો ઉપયોગ કરી એનું ઓટોમેશન કરી શકશો અને ચોક્કસ કાર્યોને ખૂબ જ સરળતાથી પાર પાડી શકશો. અને આજના અને આવનારા ભવિષ્યમાં આ ખૂબ જ અનિવાર્ય બની જશે. તો હું આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આજનો જે આપણો આ સેશન છે એ તમને ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે અને તમે જે આજે શીખ્યા છો કોમ્પ્યુટેશનલ થિંકિંગ વિશે, જે એક વિચારવાની નવી પદ્ધતિ છે, એનો ઉપયોગ તમે રોજબરોજના જીવનમાં કરશો. અને જો તમે આ વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે એક ખૂબ જ સારી રીતે, અસરકારક રીતે કોઈ પણ સમસ્યાનું નિવારણ લાવવા માટે સક્ષમ બનશો. તો આની સાથે હું આપ સૌનો આ વેબિનાર જોવા માટે આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આ સમય ફાળવ્યો અને કોમ્પ્યુટેશનલ થિંકિંગનો વેબિનાર જોઈ અને એક એની સમજણ મેળવી. ખૂબ ખૂબ આભાર. અને
જે પણ શિક્ષક મિત્રો આ વેબિનાર જોઈ રહ્યા છે એમને મારી એક નમ્ર વિનંતી છે કે તમારી પાસે એક થીમેટિક વેબિનારનું ફોર્મ હશે જે આ યુટ્યુબના વિડીયોની સાથે તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, અથવા તો અમારી ટીમ દ્વારા એ તમને વોટ્સએપ ગ્રુપમાં પ્રોવાઈડ કરવામાં આવશે. તો આ જરૂરથી ભરી દેજો, જેના કારણે અમને ખ્યાલ આવે કે કઈ સ્કૂલની અંદર કયા શિક્ષક મિત્રોએ અને કયા વિદ્યાર્થી મિત્રોએ કોમ્પ્યુટેશનલ થિંકિંગને નો વેબિનાર જોયો છે અને કોમ્પ્યુટેશનલ થિંકિંગને એ શાળામાં વાપરી રહ્યા છે. તો આ અમારા ડેટા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આની સાથે ફરી એક વખત આપ સૌનો હું ક્વેસ સાયન્સ તરફથી, SSA તરફથી ખૂબ જ આભાર વ્યક્ત કરું છું આ વેબિનાર માટે સમય ફાળવવા બદલ અને એમની સમજણ કેળવવા બદલ. આભાર.